હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 10 દિવસની દૂધની તરમાંથી માખણ, ઘી અને પનીર કઈ રીતે બનાવવું તેની રીત જોઈએ. અહીંયા મેં 10 દિવસ માટે ફ્રીઝરમાં દૂધની તર સ્ટોર કરી હતી. તેને બહાર નીકાળી દઈએ અને 15 મિનિટ માટે રેસ્ટ થવા દઈએ. બધી જ મલાઈ રૂમના ટેમ્પરેચર પ્રમાણે થઈ જાય ત્યારે તેને એક વાસણમાં લઈ બધી ફેટી લઈએ. જ્યાં સુધી જાડું ફેટાઈ જાય ત્યાં સુધી તેને ફેટીએ. જાડું હલતું આપણું વલણું બંધ થઈ જાય એટલે તેમાં આઈસની ક્યુબો એડ કરી દઈએ અને ફરી તેને ફેટીએ. આ રીતે ફેટતા જઈએ. આપણું માખણ રેડી. હવે તેને આ રીતે ગોળા બનાવીને બધું જ પાણી નીકાળી દઈએ. તે દૂધને પણ ગાળી લઈએ. અને જે તે દૂધ કા પાણી નીકળે છે તેને નાખી દેવાનું નથી. તેને ફરી તેમાંથી આપણે પનીર બનાવવાનું છે. ગેસ ઉપર લો ફ્લેમ પર એક ઉભરો આવવા દઈએ. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે જે માખણ બનાવ્યું હતું તેને ચોખ્ખા પાણીએ ધોઈ દઈએ. ફરી ગોળા વાળીને બધું જ પાણી નીકાળી દઈએ. આપણું માખણ રેડી. અડધો વાટકો પાણી, તેની અંદર 3 ચમચી વિનેગર એડ કરી મિક્સ કરીએ. તે મિશ્રણને એક ઉભરો લાવેલા દૂધની અંદર એડ કરી અને હલાવતા જઈએ. જ્યાં સુધી તે દૂધ ફાટી ન જાય ત્યાં સુધી તેને હલાવીએ. તમે જોઈ શકો છો આપણું પનીર આ રીતે થઈ ગયું છે. હવે તેને અલગ એક ચૂંદડી કાચું જે કાપડ હોય તેમાં ગાળી લઈએ અને બધું જ પાણી નીકાળી દઈએ અને એની ઉપર ભાર રાખીએ, જેથી આપણા પનીરમાં જે કંઈ બી પાણીનો થોડોક ભાગ રહ્યો હોય તે નીતરી જાય. અને 30 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણું પનીર રેડી. હવે માખણમાંથી આપણે ઘી બનાવીએ. જે માખણ ધોઈને તૈયાર કર્યું હતું તેને એક કડાઈમાં એડ કરી લો ફ્લેમ પર 15 મિનિટ માટે કૂક કરીએ. આપણું ઘી રેડી. હવે તેને ગાળીને ઠંડુ પડે એટલે એક જારમાં સ્ટોર કરી દઈએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.